તો જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં તો છો ને? તો અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને મેં જમી લીધું છે અને નાઈને હું ફ્રેશ પણ થઈ ગઈ છું. અને આજનો જે બ્લોગ છે એ ખૂબ જ ખાસ છે. તો આ જે બ્લોગ છે એને એન્ડ સુધી જોતા રહેજો, સ્કીપ નહીં કરતા. અને આજે ઘણું બધું એવું થવાનું છે જે જોઈને તમને ખૂબ જ મજા આવશે. તો એન્ડ સુધી બન્યા રહેજો. તો હું તમને ફરી પાછળ મળું. તો નમસ્તે મારા મિત્રો. તો તમે અત્યારે જોઈ રહ્યા છો કે અમારા જે ટાંકો છે એ સાવ સુકાઈ ગયો છે, એની અંદર પાણી નથી આવ્યું. અને અમારી પાસે પાણી જે હોય છે, પાણીનું ટેન્કર જે હોય છે એ લાવવાના પૈસા પણ નથી. અમારા વિસ્તારમાં પાણી નથી આવ્યું. તો તમે લોકો અમારા વિસ્તારમાં થોડુંક પાણી મોકલાવજો. અને એક પણ ટીપું પાણી નથી. તમે કોઈ આજે નાયા પણ નથી. તમે જોઈ શકો છો કે અમે વાઘરીની જેમ ફરીએ છીએ. તો ખબર નહીં કેમ પાણી નથી આવ્યું. તો શું કરવું કાંઈ સમજાતું નથી. વાસણ પણ થોડાક પાણીથી અમે વાસણ ધોયા છે. એક જ કડાથી અમે આટલું બધું મોટું જબરું ટબ ભરીને અમે વાસણ ધોયા છે. અને એક અમારી એક બેનપણીની નાની બેન છે, વિડીયો શૂટિંગ કરવા આવી છે. તો તમારે એનું મોઢું જોવું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, હું તમને એનું મોઢું જરૂરથી બતાવીશ. અને આગળ હવે કાંઈ બોલવા જેવું છે નહીં એટલે હું કાંઈ બોલતી નથી. હેલો મારા વાલા મિત્રો. તો આજે બીજો દિવસ છે. આજે પણ પાણી નથી આવ્યું. અમારી જે ફ્રેન્ડ છે એની બેન જે છે એ આજે ફરીથી વિડીયો શૂટિંગ કરવા માટે આવી છે. તમારે પણ એની પાસે વિડીયો શૂટિંગ કરાવવું હોય તો મને જરૂરથી જણાવજો. તો તમે અહીંયા જોઈ શકો છો કે અમારા જે વાસણ છે પાણીના બધા જ ખાલી થઈ ગયા છે. અને પીવાનું પણ કોઈના ઘરે છે નહીં. અને તમે અહીંયા જોઈ શકો છો કે અમારો જે ટાંકો છે એ પણ સુકાઈ ગયો છે. લોકોએ અહીંયા લાંબી લાંબી નજરો હોય છે એ લાંબી કરી છે. તમે અહીંયા જોઈ શકો છો. તો આજે બેન છે વિડીયો શૂટિંગ કરવાવાળા, એને મને એમ કીધું કે આજે આપણે ફરીથી વિડીયો શૂટિંગ કરીએ કાલની જેમ. તો આજે ફરીથી અમે મજાક મસ્તીમાં વિડીયો જે છે એ શૂટિંગ કરી રહ્યા છીએ. તો વધારે કાંઈ બોલવા જેવું છે નહીં. જોઈએ પાણી આવે છે કે નહીં. પાણી આવશે તો બધા જ દોડાદોડી કરીને પાણી ભરવા મળશે, કારણ કે અમે પાણી જોયું જ નથી 2 દિવસથી. તો હમણાં પાછી હું તમને મળું. બ્લોગ સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી જોતા રહેજો બસ. તો આજે તો એક માંડ પાણી ભર્યું, કારણ કે પાણી પણ ભરવાનું લીધું પણ પીવાનું પાણી પણ નથી. કોઈના ઘરે પાણી નથી. બધા દોડાદોડી કરે છે પાણી ભરવા માટે. હવે આગળ શું થશે કાંઈ ખબર નહીં. તડકો આજે બહુ હતો. માંડ હોય કે ભરીને લાવી થાકી ગઈ. હવે તો ઉનાળો આવશે એટલે વધારે આ જે પ્રોબ્લેમ છે રહેશે. તે હવે શું થશે કંઈ ખબર નહીં. આજુબાજુની બધી આંટીઝ છે એ બાજવા માટે જાય છે લડાઈ કરવા માટે પાણીવાળા સાથે, કારણ કે પાણી નથી આવતું. અથવા તો બંબો મંગાવશે તો બંબામાંથી પાણી ભરશે. અને ખૂબ જ એન્ટરટેનિંગ આ બ્લોગ હશે. તો બ્લોગને એન્ડ સુધી જોયા રાખજો. તો આ છે અમારા ભાઈ, જેને તમે ઓળખો જ છો, લાલાભાઈ. એના હાથ જો, લાય તો હાથ બતાવતા જો, હાથ લાય સમજાય જો. અમારા ઘરમાં પાણી નથી આવતું, કોઈના ઘરે પાણી નથી આવતું. એક હેલ્પ પાણી હું મા મહેનતે લાવી હતી. અને એમાં પણ આજે ભાઈ છે એણે કંકુની જે ડબ્બી હોય છે, આખી કંકુની ડબ્બી ઠલવી નાખી પીવાના પાણીમાં. હવે શું કરવાનું કાંઈ સમજાતું નથી. પીવાનું પાણી છે નહીં, કોઈકના ઘરેથી લાવવું પડશે. અને જમવાનું બધું બનાવી નાખ્યું છે અને જમવાની તૈયારી છે. ત્યાં સુધીમાં જે આટલો બધો ઢગલો કર્યો છે કપડાનો, એ બધો જ ઢગલો મારે આજે સમેટીને મૂકવાનો છે. એટલે કે બધા જ કપડાં વાળીને મૂકવાના છે. તો હું આ કામ કરી લઉં, પછી તમને પાછી મળું. તો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને ટાઈમ થઈ ગયો છે સુવાનો. મારો ટાઈમ તો સુવાનો જ થઈ ગયો છે, પણ આજે ભાઈ છે એનો ફરીથી ખાવાનો ટાઈમ થયો છે. તો એ ખાઈને સૂઈ જશે અને હું પણ સૂઈ જાઉં છું. તો આજના બ્લોગમાં તમને ફની પાર્ટ કયો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સૌથી સારો પાર્ટ કયો હતો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. અને આ જે બ્લોગ છે એને એક લાઈક અને શેર જરૂરથી કરતા દેજો. અને જોતા રહેજો બ્લોગ જોઈને આવી જ રીતે તમે મને સપોર્ટ કરતા રહેજો. તો હું પણ એક દિવસ જરૂરથી આગળ વધીશ અને સફળતા મને જરૂરથી મળશે. તો ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ્સ.